નમસ્કાર. એ શ્રી સંત ભક્ત ચરિત્ર એમાં 18 વર્ણના મહાપુરુષો, કોઈ એક જ્ઞાતિ ઉપર ફોકસ કરીને આપણે નથી ચાલતા. અને આપણે પહેલેથી નક્કી કર્યું છે કે આ આટલા વર્ષોથી આ લોક સંસ્કૃતિના કામ કર્યા છે, લોક ડાયરા કર્યા છે, તો હવે કાંઈક ઈશ્વરે આપણને ગુજાડ્યું, મહાપુરુષોએ આપણને એવું કીધું ભાઈ આવું કરીએ તો, અને કરીએ તો ને એ વધાવી લીધો છે. ત્યારે મને બહુ રાજીપો મળ્યો છે. કારણ કે કોઈ પણ સારું આમ જ્યારે પગલું ભરશો ને ત્યારે વિઘ્નો આવશે, પણ એ વિઘ્ન પણ સ્વીકાર્ય છે. એ આદર્શો આપણે, આપણા મૂલ્યો આપણે ક્યારેય આપણે ચૂક્યા નથી. એટલા માટે હું ઘણીવાર એમ કહું કે ભાઈ તમને જેટલું આવડે છે એટલું જ તમારી કહેવાની ક્ષમતા હોવી જોઈએ. એમ આ મહાપુરુષો જેવું જીવ્યા છે, એના જીવન કવન સિવાયની કોઈ બહારની વાત નથી. હું કોઈ વેદને જાણતો નથી, કોઈ શાસ્ત્રને જાણતો નથી, સંસ્કૃતને જાણતો, કારણ કે એ સરળ ભાષામાં એના જે લેખો છે, એની જે કથાઓ છે એ જ લોકો સમક્ષ હું વહાવું છું. ખાલી ફરક એટલો છે કે પહેલાં અમે વાર્તાઓ કરતા, હવે એને હું સંગીતમાં મઢી અને જગત સમક્ષ હું મૂકી દઉં છું.